નમસ્કાર. હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું લેખિકા સુશ્રી મેધા ત્રિવેદી દ્વારા લખવામાં આવેલી એક સંવેદના સભર વાર્તા બળતરા. બાના ઓરડામાં એ પ્રવેશ્યો ત્યારે વહેલી સવાર થઈ હતી. આખી રાતના ઉજાગરા પછી માંડ 1-2 કલાકથી ઊંઘી શક્યો હતો. ઓરડામાં સન્નાટો હતો. ક્યાંયથી કોઈ અવાજ આવી નહોતો રહ્યો. કેન્દ્ર જ ન રહેવાથી તેની આગળ પાછળ વળતા પ્રવૃત્તિના વલયો આપોઆપ સ્થિર થઈ ગયા હતા. હવે કશું કરવાનું રહેતું નહોતું. ઓરડામાં બાના પલંગની બાજુમાં મૂકેલા લાકડાના ટેબલ પર બાની માંદગીની સારવાર માટે જાત જાતની દવાઓ, ટેબ્લેટો મૂકી રાખવામાં આવતી હતી. આથી ટેબલ પર તસુ બહારની ખાલી જગ્યા રહેતી નહોતી. ટેબલની બરાબર ઉપર કઈ દવા ક્યારે આપવાની છે એનું એક ટાઈમ ટેબલ અરુએ બનાવીને રાખ્યું હતું, જેથી દવા આપવામાં કોઈ ભૂલ થાય નહીં, જે હવે તદ્દન નકામું થઈ ગયું હતું. બાના ઓરડામાં શૂન્ય અવકાશ પ્રવેશી ચૂક્યો હતો. તેની એને ક્યારનીય ખબર પડી ગઈ હતી, પરંતુ તે અત્યાર સુધી મૌન રહ્યો હતો. નિયમોને, રીતિરિવાજોને, વાંદરું તેના ચારે પગને ઝાડના થડ પર ભરાવી ઝાડને વળગી રહે તેમ તે ઘરને, એમાં રહેનારને વળગીને રહ્યો હતો. તેના હાથના પંજામાં ચળ આવવા લાગી. તેણે તેના પંજાને ખણી નાખ્યો. હાથની આંગળીઓની ચામડી જરા ઘસાઈ. તે કશું પકડવા ગયો, પણ કશું હાથ ના લાગવાથી તે બાના પલંગથી જરાક આગે મૂકેલી એક લોખંડની ખુરશી, જેને કાટ લાગવાની શરૂઆત થઈ ગઈ હતી અને તેના એક પાયાની ધાર પર લગાડેલ પ્લાસ્ટિક ચિરાઈ ગયું હોવાથી ખુરશી એ તરફ જરા અદ્ધર રહેતી હતી, તેના પર બેસી ગયો. એના બેસવાથી ખુરશી પર કોણ જાણે ક્યારનું મૂકેલું ઘસાઈ ગયેલા રંગવાળું કુશન જરાક ખસીને ખુરશીની બહાર આવ્યું. તે અધોકળું ઊભો થયો અને કુશનને ખુરશી પર બરાબર ગોઠવી પાછો બેસી ગયો. ભીંત સરસો બાનો પલંગ જ્યાં મૂક્યો હતો એની સામેની ભીંત પર એક કાળા રંગની રીંગથી મઢેલી દીધેલી ઘડિયાળ ટાંગેલી હતી. તેમાં સતત આવતો ટક ટક અવાજ નિશ્ચિત થઈ ગયેલા ઓરડાને જીવદાન આપવાની કોશિશ કરતો જોઈ તેને સૂક ચડી. આમ તો તેને કેટલાય સમયથી ઘણી બધી બાબતોની સૂક ચડતી રહી હતી. બાને હંમેશ માટે મીટળાઈ ગયેલી માંદગીની સૂગ, ઓરડામાંથી સતત આવતી દવાઓની ગંધની સૂગ, પલંગ પર પથરાયેલી એકની એક ચાદર જે હવે કધોવણ થઈ ગઈ હતી એની સૂગ, આગલી રાત્રે બાને પીવડાવેલી દવા મિશ્રિત ઉલટીની સૂગ, તેનું નાક આખું વિચિત્ર વાસથી ભરાઈ ગયું હોય તેમ તેણે તેના નાકને જોરથી ખંચેર્યું. આવું તો તે ઘણીવાર કરતો, તોય સૂગ જવાનું નામ લેતી નહીં. તે આખો સુગાળવો થઈ ગયો હોય તેમ તેણે એના શર્ટ પર હાથ ફેરવી સૂગને પાડી નાખવાની કોશિશ કરી, પરંતુ એમ થઈ શક્યું નહીં. તેને ચીડ ચડી. તેને થયું તે ટેબલ પરની દવાઓને ઝાટકો મારી એક સામટી ફેંકી દે અને ટેબલ પર તેના પગને ગોઠવી ખુરશી પર આરામથી બેસે. એ જાણતો હતો કે એમ બની શકે તેમ નથી. એને યાદ હતું અને મોટો ભાઈ કહેતો એના માટે હિંમત જોઈએ. એ જ્યાં રહેતો હતો એની થોડી દૂર પથ્થરો પર માટી વળી વળીને એક મોટી ભેખડ બની ગઈ હતી. ભેખડ ઉતરી નીચે જવું કપરું કાર્ય હતું, તોય બાળપણમાં ભેખડ ઉતરવાનું આકર્ષણ એ રહેતું કે ભેખડની નજીક તળાવ આવેલું હતું. એમાં નાહવાની મજા આવતી. મોટો ભાઈ શરત લગાવતો,
ભેખડ ઉતરી તળાવ પાસે વિસ્તરેલા વડની વડવાઈ જે પહેલો ઝાલી લે તે જીત્યો. ભેખડનો કયો પથ્થર ક્યાં છે એની તેને જાણ હતી. તે તરત ભેખડ ઉતરી વડની વડવાઈ પકડી લેતો. પોતે જીતી જ ગયો છે તેનો હરખ તેના ચહેરા પર ચિતરાઈ જતો હતો. હમણાં મોટો ભાઈ આવશે અને તે તેની જીત જાહેર કરશે. ઘણી રાહ જોયા પછી મોટો ભાઈ દેખાતો નહીં. ત્યારે તે તળાવ પાસે જઈને જોતો. મોટો ભાઈ તળાવના બીજા કિનારે ખડખડાટ હસતો દેખાતો. આ તો લુચ્ચાઈ કહેવાય, નરી લુચ્ચાઈ. લુચ્ચાઈ નહીં, આને હોશિયારી કહેવાય. વડવાઈને પકડતો રહીશ તો ક્યારેય સામે કિનારે પહોંચી શકીશ નહીં, મોટો ભાઈ તેને સમજાવતો. આગલી રાત્રે બાને ચમચી ચમચી પાણી પીવડાવતા બાનો જરાક ઊંચા થઈ ગયેલા હાથનો કંપ એને સ્પર્શી ગયો હતો. તે ધ્રુજી ગયો. એના આખા શરીરમાં સુખ પ્રસરી ગઈ. તેને નહોતું જોવું તોય તેની નજર બાના પર પડી. આંખો હજુય ખુલ્લી હતી. કહેવાય છે કે આંખોથી જીવ જાય એ ઉત્તમ. બાનો જીવ ક્યાંથી ગયો હશે? બાની આંખોમાં તેણે શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાની નજર હજુએ જાણે તેને જોતી હોય તેમ સામેની ભીંત પર ચોંટી ગઈ હતી. તે ખુરશી પરથી એકદમ ઊભો થઈ ગયો. બાની ઉઘાડી આંખોના પોપચાને તેણે ઢાળી દીધા. તે પાછો ફર્યો. બાના પલંગ સામેની ભીંત પર જોર જોરથી તેના હાથને ઘસવા લાગ્યો, જેથી કરી બાની ભીંત પર ચોંટી ગયેલી નજરને તે ખેરવી શકે. તેના શ્વાસોશ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. એના દિવાલ પર હાથ ઘસવાથી અને એના શ્વાસોશ્વાસના અવાજથી ઓરડાને ફરીથી જીવતદાન મળ્યું. તે ભીત પાસેથી હટી ગયો અને ઓરડાની બંધ રહેતી બારી પાસે આવ્યો. બારીના લાકડાના બારણાઓને તેણે ખોલી નાખ્યા અને એમ કરવાથી ખુલ્લી બારીમાં ચાલી રહેલો રસ્તો, વાવેલા ઝાડ અને આકાશનો અવકાશ બાના ઓરડામાં ધસી આવ્યા. બહાર રસ્તા પર કોઈ વાહન જવાની ઘરેરાટી આવી રહી હતી. તેના ભારે પૈડા નીચે જમીનમાં ઉગી નીકળેલું લીલું ઘાસ દબાઈ રહ્યું હતું. તેના શ્વાસ ધીમા પડી ગયા. દબાઈ ગયેલું ઘાસ હવે ફરીથી ઉગી શકશે નહીં. ધીમે ધીમે તેનો રંગ બદલાઈ જશે અને તે આમ જ પડ્યું સુકાઈ જશે. વાહનના મશીનની ઘરેરાટી ઓરડામાં પ્રવેશી ને સંભળાતી બંધ થઈ ગઈ. એ બારી પાસેથી ખસી પાછો ખુરશી પર આવીને બેઠો. રાહ જોવા સિવાય હવે કશું કરવાનું રહેતું ન હતું. તેને થોડી રાહત થઈ. તેણે તેના પગને લાંબા કર્યા અને પગના પંજાને થોડીવાર ઉપર નીચે કર્યા. તેને આવી ટેવ હતી. કશી સૂઝ ના પડે ત્યારે તે આવું કરતો રહેતો હતો. ઓરડાનો સન્નાટો તેને ગમવા લાગ્યો. ઓરડામાં ફક્ત 2 જણ હતા. એક પલંગ પર સૂતેલું નિશ્ચિત શરીર અને બીજું જીવતું શરીર. હિંમત તો વડવાઈને પકડી રાખવામાં પણ તેણે ક્યાં ભેગી નહોતી કરવી પડી. તે જ્યાં બેઠો હતો એ ખુરશીને તેણે બાના પલંગ પાસે ખસેડી. તેના હાથને તે બાના નાક પાસે લઈ ગયો. શ્વાસ બંધ, આંખો બંધ, મોં બંધ, હલનચલન બંધ. 2 કિનારે વહેતી રહેતી બાનું જીવન જ બંધ. પરંતુ એ તો જીવતો હતો. તેણે તેના બંને હાથની મુઠ્ઠીઓ વાળી દીધી. આંગળીઓને નખ તેની હથેળીઓમાં ખૂંપી જવાથી હથેળીઓ લાલ થઈ ગઈ. એ ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો અને ઓરડાની આ દિવાલથી પેલી દિવાલ સુધી ઝડપથી ચાલવા લાગ્યો. મોઢા પર લાલાશ છવાઈ ગઈ. રચના એની હતી, એની પોતાની, એના સિવાય કોઈની નહીં. એનું આખું શરીર કંપવા લાગ્યું. બાની ભીંત પર ચોંટી ગયેલી આંખો બધું જ જોઈ શકતી હતી. તોય બાએ જોયેલું ના જોયેલું કર્યું હતું. મોટા ભાઈએ એના જ ઓરડામાં
સુહાગરાત બાનું સૂચન હતું. તારો ઓરડો મોટો અને હવા ઉજાસવાળો છે. સવારે તેણે એના ઓરડામાં ડોક્યું કર્યું. તેને ઝાડ લાગી ગઈ. ઉપરથી નીચે સુધી તે ભડ ભડ બળવા લાગ્યો હતો. રચના રાતોરાત એની ભાભી બની ગઈ હતી. તે ઓરડાની બરાબર વચ્ચોવચ્ચ આવીને ઊભો રહી ગયો. પછી એકદમ બાના પલંગ પાસે જઈ બાના મોં પર ઝૂક્યો. તેના વાળ બાના કપાળ પર જરાક અડ્યા. આંખોના ખૂણાની લાલ ટશરોમાંથી એક આંસુ બાના હોઠ પર પડ્યું. કુટુંબ, ઘર, પિતા ના રહેવાથી એકલે હાથે નિભાવેલો સંસાર, ભણવામાં નવળાયેના નાના ભાઈને સેટલ કરવાની જવાબદારી, સમાજના વ્યવહારો. હજુ તારી નોકરી લાગી નથી. આ સંબંધ બંધાશે કે બધું થઈ પડશે. ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે. એક દિવસ બાએ શાક સમારતા થોડા ગૌરવ અને સંતોષ સાથે તેને કંઈ સંભળાવ્યું હતું. એ પછી બાની આંખો તેના ખભા પર ચોંટી ગઈ હતી. બધી શક્તિ હણાઈ ગઈ હોય તેમ તે ત્યાં ને ત્યાં થીજી ગયો. ઢીલા હાથે તેણે તેના ખમીસની ચાળથી બાના હોઠ પર પડેલા આંસુના ટીપાને લૂઈ નાખ્યું. કેટલાય વર્ષોનો થાક આ રંગ ઉપટી ગયેલી ખુરશીનું કુશન સહન કરતું હશે. તે પાછો ખુરશી પર આવીને બેસી ગયો. તેણે તેના બંને હાથને ખુરશીના હાથા પર લબડતા કરી મૂકી દીધા. તે બાઘાની જેમ બાની આંખોમાં, એના ખોળામાં, એના પાલોમાં એને શોધી રહ્યો. એ ક્યાં હતો? હતો કે નહીં? પોતાનાઓની પોતાપણાની ભીનાશ અડે ના અડે એ પહેલાં સુકાઈ જતી હતી. ઉપરાના વ્યવહારો યથાવત હોવા છતાં પગની એડીમાં પડતા છાલા એના સિવાય કોઈ જોઈ શકતું નહોતું. ઘણીવાર રાત્રે સૂતા પહેલાં એનું મન બંડ પોકારી જતું. શા માટે એ જ? ભાઈઓ તો ત્રણે સરખી ભાગીદારીમાં ઉછર્યા હતા. વહેલી સવારે તે ઉઠીને બાને જોતો. રસોડામાં રસોઈ બનાવતી, પાણીયારે માટલામાં પાણી ભરતી કે આંગણું વાળી છોડીને સાફ કરતી. બા ઘરમાં ફરતી રહેતી. તેની સાથે સાથે એક વિશ્વાસ ફરતો રહેતો હતો. બારણા વિનાના ઘરમાં બા બારણું બની ટટ્ટાર ઊભી રહેતી હતી. એને ખબર હતી બાના વિશ્વાસની જડ એ જ હતો. જો તે જડને કાપી નાખશે તો બા અને ઘર બેવડ વળી જશે. ફરી ક્યારેય ઊભા થઈ શકશે નહીં. થોડીવાર તે એમ જ બેસી રહ્યો. તેની પીઠમાં સળવળાટ થતો હોય તેવું તેને લાગ્યું. કોઈ ધીમે ધીમે તેની પીઠ પર ઉઝરડા પાડી રહ્યું હતું. બાના ખોળામાં રમી રહેલી સૂગ તેની પીઠ પાછળ વળગી. ઉનાળામાં તળાવનું પાણી કાદવ બની જતું. દૂર તળાવના બીજા કિનારે બગલો ઊંચા વધી ગયેલા ઘાસમાં તેની લાંબી ચાંચ વારે વારે ઘોંચી દેતો. એની ચાંચ કાદવથી ખરડાઈ જતી. વિદેશ જતા પહેલાં મોટા ભાઈએ સલાહો અને સૂચનોનો ઢગલો કરી નાખ્યો હતો. બા કહે છે એમ તું ઠરેલ છે. નાનો હતો ત્યારે વડની વડવાઈ ઝટ પકડી લેતો. એને આજે પણ પકડી રાખજે. નાનકો હજુ ભણે છે. બાને અને નાનકાને તારે જ સંભાળવાના છે. ત્યાં જઈને તરત હું તમને મદદ પહોંચાડતો રહીશ. ક્યાંક ને ક્યાંક નોકરી તો તું શોધી જ લઈશ. જો ધ્યાન રાખજે, પૂર્વજોનું ઘર છે, ક્યાંય ગાબડું ન પડે. તેની પીઠ છોલાઈ. તેણે તેના કાન બંધ કરી દીધા. મોટાભાઈના સૂચનો જ રહી ગયા. પૂર્વજોના ઘરને તો એણે સાચવી લીધું, પરંતુ એના જીવનનું ગાબડું પહોળું અને પહોળું થતું રહ્યું હતું. રચના શાળામાં તેની સાથે ભણતી હતી. લેસનની નોટ લેવા ઘરે આવતી. આજ ક્રમ કોલેજમાં ચાલુ રહ્યો હતો. કોઈને કશું અજુગતું લાગતું નહોતું. રાત્રિનો ભેજ સવારનું ઝાકળ બની
એના જીવનમાં ક્યારે પ્રવેશી ગયો તેની એને જાણ રહી નહોતી. તેની નોકરી લાગ્યા પછી તો રચના સાથેનું એનું જીવન એને હાથ વેંત લાગી રહ્યું હતું. સૌને એ જ સ્વાભાવિક લાગતું હતું. પરંતુ રચના પાછળ ફળતા કુંડાળાને તે ભેદી શક્યો નહોતો. મોટો ભાઈ 2 મહિના માટે વિદેશથી આવ્યો હતો. બગલાએ આ વખતે તેની ચાંચને કાદવથી ફક્ત ખરડી નહોતી, સાથે માછલીને પણ તાણી લાવ્યો હતો. ઝાકળની લડી જરાક ઉદાસ દેખાતા પાણી બની દદડવા માંડશે તેની એની કલ્પના ન હતી. આકાશમાં ઉડી રહેલો પાંખાળો ઘોડો ધડામ લઈને જમીન પર ઊંધા માટે પછડાયો હતો. બળતરાએ તેનો ભરડો લીધો, એમાં તે શેકાતો જતો હતો. તેને ઉબકો આવવા જેવું થયું. પેટમાં ના પચેલો ખોરાક છેક છાતી સુધી ચઢી ગળામાં ફસાઈ ગયો. તેને ગભરામણ થવા માંડી. તેણે ઓરડામાં નજર ફેરવી. ઓરડામાં ક્યારની ઘૂમરાતી ખાટી વાસ તેના આખા શરીરમાં પ્રસરી ગઈ. તે ખુરશી પરથી ઝડપથી ઊભો થયો. બાના પલંગ નીચે પડી રહેલું વાસણ લઈને તેણે પોતાના મોં સામે ધર્યું. કાલે રાત્રે બાને પીવડાવેલો સૂપ અને દવાના કણ હજુ એ વાસણને ચોંટી રહ્યા હતા. એની વાસથી તેને એક જોરદાર ઉબકો આવ્યો. તેણે ખાધેલો ખોરાક મોં વાટે નીકળી ગયો. તેણે હાથમાં પકડેલું વાસણ ધ્રુજી ઉઠ્યું. તેને સૂગ ચઢી, એની પોતાની સૂગ. એ બાથરૂમમાં ગયો અને વાસણને ઘસીને ધોઈ નાખ્યું. એ પાછો ઓરડામાં આવ્યો. તેની બેચેનીની અકળામણ જરાક ઓછી થઈ. કાલે રાત્રે બાને ચમચીથી સૂપ પીવડાવતા બાની આંખોમાં નરી આજીજી દેખાઈ હતી. બાએ તેના બંને હાથ જોડી કશુંક કહેવા હોઠ ફફડાવ્યા હતા. એક હાથ માંડ ઊંચો કરી તેના માથા પર મૂક્યો હતો. તેને હવે જરા સારું લાગ્યું. બહાર બારણું ખુલવાનો અવાજ સંભળાયો. દૂધ લેવા ગયેલી અરુ આવી લાગી હતી. દૂધને રસોડામાં મૂકી તે બાના ઓરડામાં પ્રવેશી. બાને દવા આપવાનો સમય થઈ ગયો છે. તમે બાને દવા પીવડાવી? તેણે કોઈ જવાબ ન આપ્યો. તમે શું કહીને તેણે શીશીમાંથી દવા ચમચીમાં કાઢી. દવા બાના મોં સામે ધરી. દવાનો રેલો છેક નીચે સુધી ઉતર્યો. અરુએ બાના નિશ્ચિત થઈ ગયેલા શરીર સામે જોયું અને મોટી બૂમ પાડી, બા રહ્યા નથી લાગતા. બેસી શું રહ્યા છો? ઉઠો, ડૉક્ટરને બોલાવો, બધાને ખબર આપવી પડશે, મોટાભાઈને ફોન કરવો પડશે. રમેશભાઈને તો રજા ઝટ મળશે કે? બાની ભીત પર ચોંટી ગયેલી નજરમાં ચેતન આવ્યું હોય તેમ એ ઊભો થયો અને ઓરડાની બહાર નીકળી ગયો. અસ્તુ.